નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ચેપ્ટર 5 સમાંતર શ્રેણી. અગાઉના લેક્ચરની અંદર આપણે જે ચર્ચા કરી હતી ત્યાંથી હવે આપણે આગળ વધીએ. અહીંયા એક એક્ઝામ્પલ આપે 0 અને 50 વચ્ચેના અયુગ્મ પૂર્ણાંકોનો સરવાળો શોધો. ચલો 0 અને 50 ની વચ્ચે કોણ આવે? 1 + 3 + 5 + 49. હવે જો બેટા અહીંયા વચ્ચે કીધું છે 0 થી અને 50 વચ્ચેના પૂછવું છે, એટલે જ્યારે વચ્ચેના પૂછે ત્યારે બંને સંખ્યા ક્યારેય આવે નહીં. આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો. હવે આટલાનો આપણે સરવાળો કરવો છે. તો અગાઉ આપણે જોઈ ગયા કે a = 1, d = 2 અને છેલ્લું પદ 49 આપ્યું છે. તો છેલ્લા પદ ઉપરથી આપણે પહેલા n શોધી શકીએ અને પછી એનો સરવાળો પણ કરી શકીએ. તો કે an = a + n - 1 * d. અગાઉના લેક્ચરમાં આ ટાઈપના આપણે એક્ઝામ્પલ ગણ્યા હતા. ખાલી આટલું જ આપેલું હતું કે ભાઈ એનો સરવાળો કરો. તો હવે આપણને આવડવો જોઈએ. an એટલે કેટલા? 49. an એટલે કેટલા છે? 49. તો 49 બરાબર a એટલે કેટલા? 1 + n - 1 અને d એટલે કેટલા? 2. 49 બરાબર 1 વત્તા 2 કૌંસમાં ગુણા એટલે 2n - 2. 49 એમના એમ જ 2 માંથી 1 જાય એટલે -1 વત્તા 2, કારણ કે ચિહ્ન હંમેશા મોટી સંખ્યાની. 1 બરાબર ની આ બાજુ આવશે એટલે 49 વત્તા 1 બરાબર 2n. 49 અને 1 નો સરવાળો 50 બરાબર 2n. અહીંયા આપણે લખીએ 50 બરાબર 2n. 2n ની સાથે ગુણાકારમાં છે, બરાબર ની આ બાજુ એટલે ભાગાકારમાં. 50 ભાગ્યા 2 બરાબર n. તો 25 બરાબર n બરાબર કેટલા મળી ગયા? 25. મારે સરવાળો શોધવો છે. Sn બરાબર n/2 a + n. જ્યારે પહેલું અને છેલ્લું પદ આપેલું હોય તો સરવાળા માટેનું સૂત્ર છે Sn બરાબર n/2 a + n. n કેટલા? 25/2. a કેટલા? 1 વત્તા an કેટલા? તો 49. 25/2 એમના એમ જ 1 અને 49 નો સરવાળો 50. 25/2 25 દુ 50. તેથી 2 કેન્સલ થઈ જાય એટલે 25 × 25 અને 25 × 25 કેટલા થાય? 625. તો 0 અને 50 વચ્ચેના અયુગ્મ પૂર્ણાંકોનો સરવાળો આપણને કેટલો મળશે? 625. ચલો ક્લિયર? જોઈએ બીજો એક એક્ઝામ્પલ. સમાંતર શ્રેણીનું પ્રથમ પદ 5. પ્રથમ પદ એટલે a બરાબર 5. છેલ્લું પદ એટલે an પણ કહી શકાય અને l પણ કહી શકાય. an પણ કહેવાય અને l પણ કહેવાય. કેટલા છે? 45. n પદોનો સરવાળો Sn 400 આપ્યા છે. તો આપણને કીધું છે કે પદોની સંખ્યા n અને d શોધો. ચલો, તો આપણે Sn, a અને an આપ્યા હોય તો Sn બરાબર n/2 a + l, જેને આપણે કોના સૂત્ર તરીકે ઓળખીએ છીએ? ગાઉસના સૂત્ર તરીકે. જેને આપણે શા તરીકે ઓળખીએ છીએ? ગાઉસના સૂત્ર તરીકે. Sn કેટલા? 400. n આપણે શોધવાના. a કેટલા? 5 અને l કેટલા? 45. 400 બરાબર n/2. 45 અને 5 નો સરવાળો કેટલો થશે? 50. 25 દુ 50. 400 બરાબર 25 n. તો 400 ભાગ્યા 25 બરાબર n. 25 ચોક 100. તો 400 ભાગ્યા 25 બરાબર n એટલે 16 બરાબર n. કારણ કે 25 ચોક 100 થાય અને 100 4 × 4 એટલે કેટલા થશે? 16. તો n બરાબર આપણને મળી ગયા 16. જ્યારે જ્યારે આપણે છેલ્લું પદ આપેલું હોય an બરાબર a + n - 1 * d. an કેટલા? 45. a કેટલા? તો કે 5 વત્તા n આપણે મળી ગયા 16 - 1 અને d આપણે શોધવાના છે.
45 માઇનસ 5 બરાબર 16 માંથી 1 જાય એટલે 15 ડી 45 માંથી 5 જાય એટલે 40 બરાબર 15 ડી તો 40 ભાગ્યા 15 બરાબર ડી એટલે આપણને ડી ની વેલ્યુ કેટલી મળી ગઈ 40 ભાગ્યા 15 પણ 8 પચું 40 5 તરી 15 5 5 કેન્સલ એટલે ડી બરાબર કેટલા મળશે આપણને 8 ભાગ્યા ડી બરાબર આપણને કેટલા મળશે 8 ભાગ્યા ચલો ક્લિયર આ ટાઈપની પણ વેલ્યુ આપણને આપેલી હોય તો આપણને ખબર જોઈએ ચલો જોઈએ એક નેક્સ્ટ એક્ઝામ્પલ એક સમાંતર શ્રેણીના પ્રથમ પદ અને અંતિમ પદ અનુક્રમે 17 અને 350 છે પ્રથમ પદ 17 અંતિમ પદને L પણ કહેવાય AN પણ કહેવાય કેટલું છે 350 જો સામાન્ય તફાવત d બરાબર 9 હોય તો તેમનો સરવાળો કેટલો થશે એટલે SN કેટલા છે એના SN કેટલા છે તો આપણે શું કરી શકું AN બરાબર A plus n minus 1 into d કારણ કે સરવાળો શોધવો તો આપણે n જોઈએ કારણ કે સરવાળાનું ગમે તે સૂત્ર વાપરશો તો બંનેની અંદર n ની વેલ્યુ જોઈને n આપણી જોડે છે an કેટલા તો કે ભાઈ 350 a કેટલા તો કે 17 વત્તા n minus 1 d કેટલા તો કે 9 350 minus 17 બરાબર n minus 1 ગુણ્યા 9 350 માંથી 17 જાય તો કેટલા વધશે તો કે ભાઈ 350 માંથી 17 જાય 350 માંથી 17 જાય તો કેટલા વધશે તો કે ભાઈ 333 બરાબર n minus 1 ગુણ્યા 9 તો 333 નો 9 વડે ભાગાકાર કરીએ 333 ભાગ્યા 9 બરાબર n minus 1 333 નો 9 વડે ભાગાકાર કરીએ તો કેટલા આવશે 333 નો આપણે 9 વડે ભાગાકાર તો કરવો જ પડશે કારણ કે 350 માંથી 17 ગયા એટલે 333 333 નો 9 વડે ભાગાકાર કરીએ તો આપણે ભાગાકાર કરવો હોય તો 37 બરાબર n minus 1 37 બરાબર n minus 1 તો 37 વત્તા 1 બરાબર n 38 બરાબર n પદોનો સરવાળો શોધવો છે તો SN બરાબર n by 2 a plus a n કેટલા તો કે 38 by 2 a કેટલા 17 an કેટલા 350 38 નો 2 વડે ભાગાકાર કરીએ તો 19 350 અને 17 નો સરવાળો 367 350 અને 17 નો સરવાળો કેટલો થશે 367 તો 367 નો 19 સાથે ગુણાકાર થાય તો જાતે આપણે વ્યવસ્થિત ચોપડાના પાછળના પેજ ઉપર જઈ અને એનો ગુણાકાર કરવો પડશે 367 નો 19 સાથે ગુણાકાર કરીએ એટલે આપણો જવાબ આવશે 6973 કેટલો આવશે 6973 બરાબર એક વખત તમારે પણ બેટા ચેક કરી દેવાનું કે ભાઈ 367 નો 19 સાથે ગુણાકાર હોય તો જવાબ કેટલો આવે 6973 ચલો ક્લિયર આને કોરિલેટેડ કોઈ પણ પ્રકારના એક્ઝામ્પલ હોય તો આપણને આવડવા જોઈએ જો સમાંતર શ્રેણીમાં d બરાબર 7 હોય અને 22મું પદ 149 હોય તો તેના 22 પદોનો સરવાળો કરો એટલે આપણે S22 શોધવાના આ વસ્તુ આપણે જે શોધવાની છે આપણને ખબર હોવી જોઈએ અને S22 નું સૂત્ર શું થાય તો આપણને ખબર છે કે SN બરાબર n by 2 a plus an S22 is equal to 22 by 2 a plus a 22 a plus શું થશે a 22 હવે આપણે અહીંયા જોઈએ છીએ કે અહીંયા આપણી જોડે a નથી શું નથી a શોધી નાખી ફટાફટ આપણો જવાબ આવી જાય ચલો એ શોધવા માટે શું કરી શકું a 22 બરાબર 149 તો a 22 નું સૂત્ર શું થાય a વત્તા 21d બરાબર 149 a વત્તા 21
ડી એટલે 7 બરાબર 149 એ વત્તા 21 નો 7 સાથે ગુણાકાર થાય એટલે 147 બરાબર 149 એ બરાબર 149 માઇનસ 147 તો વેલ્યુ ઓફ એ ઇઝ ઇક્વલ ટુ 2 એની કિંમત મને તો 2 મળી છે તમને કેટલી મળે મને કોઈ આઈડિયા છે નહીં અને 2 આવવા જોઈએ હવે s 22 શોધવા છે તો 22 ભાગ્યા 2 એની જગ્યાએ 2 અને એ 22 ની જગ્યાએ કેટલા લખી શકાય 149 22 ભાગ્યા 2 એટલે 11 અને 149 વત્તા 2 એટલે 151 151 નો 11 સાથે ગુણાકાર થાય એટલે 1510 1610 અને 61 થશે 1600 કેટલા થશે 61 થશે 11 નો 151 સાથે ગુણાકાર થાય એટલે 1661 થશે હવે બેટા જો તમને એ મળી ગયા એટલે ઘણા વિદ્યાર્થીઓ S22 આ રીતે પણ શોધી શકે 22/2 2a + 21d આપણું જે સૂત્ર છે Sn = n/2 2a + n - 1 * d એની અંદર પણ કિંમત મૂકી અને શોધવું હોય તો શોધી શકાય as you wish પણ બંને રીતે ગણશો જવાબ તો 1661 જ આવવો જોઈએ તો અને તો જ આપણો દાખલો સાચો અન્યથા પછી આપણો દાખલો સાચો કહી શકાય અમે અહીંયા જોઈએ સમાંતર શ્રેણીનું બીજું અને ત્રીજું પદ અનુક્રમે 14 અને 18 હોય તો તેના પ્રથમ 51 પદોનો સરવાળો શોધો ચલો આપણે અહીંયા શું કીધું છે બીજું પદ 14 અને ત્રીજું પદ 18 હોય તો તેના પ્રથમ 51 પદોનો સરવાળો શોધો બીજું પદ એટલે a + d = 14 ત્રીજું પદ એટલે a + 2d = 18 બંને સમીકરણો આપણે સમીકરણ 1 અને 2 છે બંનેની બાદબાકી કરીએ બંનેની શું કરીએ બાદબાકી a કેન્સલ d માંથી 2d જાય એટલે -d બરાબર 14 માંથી 18 જાય 14 માંથી 18 જશે તો કેટલા વધશે -4 એટલે d ની વેલ્યુ મને કેટલી મળેગી 4 d બરાબર 4 તમે ગમે ત્યાં મૂકો a2 બરાબર 14 a + d બરાબર 14 a + d ની જગ્યાએ 4 બરાબર 14 a બરાબર 14 - 4 એટલે કેટલા મળી ગયા 10 a બરાબર 14 માંથી 4 જાય કેટલા થાય 10 એટલે a બરાબર 10 અને d બરાબર આપણને કેટલા મળી ગયા 4 જ્યારે a અને d ની વેલ્યુ તમને મળી જાય પછી તો તમારે 10 પદોનો સરવાળો શોધવો હોય 50 પદોનો સરવાળો શોધવો હોય 5 લાખ પદોનો સરવાળો શોધવો હોય તો આપણે શોધી શકીએ 51 પદોનો સરવાળો શોધવો છે Sn બરાબર પહેલું તો સૂત્ર લખવાનું n/2 2a + n - 1 * d અહીંયા આપણે જોઈએ છીએ કે મારે કેટલા પદોનો સરવાળો શોધવો છે 51 તો S51 બરાબર 51/2 2 એની જગ્યાએ કેટલા 10 વત્તા n એટલે કેટલા સોરી 51 તો n ની જગ્યાએ 51 -1 અને d ની જગ્યાએ કેટલા હશે 4 51/2 એમના એમ જ જોઈએ 2 નો 10 સાથે ગુણાકાર થાય તો 20 51 માંથી 1 જાય એટલે 50 × 4 51/2 20 વત્તા 5 ચોક 20 એટલે 200 51/2 200 × 20 એટલે 200 200 વત્તા 20 એટલે 220 હવે અહીંયા ભાગ ચાલે તો 110 દુ 220 એટલે 51 × 110 5210 51 × 110 સોરી કેટલા થશે 5610 કેટલો સરળ થશે 5610 તો આપણો જવાબ 5610 હવે અહીંયા જોઈએ કે an બરાબર 3 + 2n હોય તો આ શ્રેણીના પ્રથમ 24 પદોનો સરવાળો શોધો ઘણી વખત આપણને an ઉપરથી d શોધવાના પણ કહે છે તો અહીંયા તમારે એક વસ્તુ મગજમાં ક્લિયર કરી દેવાની કે an બરાબર 3 + 2n હોય
તો એના ઉપરથી તમે ગમે તેવું પદ શોધી શકો. ચાલો પહેલું પદ કે તો એની જગ્યાએ 1 લખવાના, 3 + 2 એની જગ્યાએ 1, તો 3 + 2 એટલે કેટલા થાય? 5. બીજું પદ એટલે 3 + 2 એની જગ્યાએ 2, એટલે 3 + 4 એટલે કેટલા મળે? 7. જ્યારે તમને કોઈ પણ સમાંતર શ્રેણીના પહેલું અને બીજું પદ ખબર હોય એટલે a બરાબર 5 અને d બરાબર હું તમે કહી શકે કેટલા થશે? 2, કારણ કે પહેલું પદ 5 બીજું પદ 7, 7 માંથી 5 જાય એટલે સામાન્ય તફાવત કેટલો થઈ ગયો? 2. હવે 24 પદોનો સરવાળો કરવાનું કીધું છે, તો મારી જોડે એક જ સિસ્ટમ છે. Sn બરાબર n/2 2a પ્લસ n-1 into d. કેટલા પદો? 24 બરાબર n/2 2a પ્લસ 24 માંથી 1 જાય એટલે 23 d. n ની જગ્યાએ હું કેટલા લખું છું? 24/2 2. a ની જગ્યાએ કેટલા લખીશ? 5 વત્તા 23. d ની જગ્યાએ કેટલા લખશું? 2. 24 નો 2 વડે ભાગાકાર કરીએ 12, 2 × 5 10 અને 23 × 2 46. 12 46 અને 10 કેટલા થાય? 56. તો 12 × 5 = 60, 600 અને 12 × 72 એટલે 672. 12 × 56 કેટલા આવશે? 672. આ ટાઈપનો પણ કોઈ પણ એક્ઝામ્પલ હોય તો આપણને આવડવો જોઈએ. આના ઉપરથી બેટા ઘણી વખત ખાલી એકલો ડી શોધવાનો પણ પૂછાતો હોય તો આ રીતે આપણે મેળવી. ચલો અહીં આપ્યું છે an બરાબર 3 + 4n હોય તો આ શ્રેણીના પ્રથમ 15 પદોનો સરવાળો શોધો. an બરાબર 3 + 4, a1 બરાબર કેટલા થાય? 3 + 4, n ની જગ્યાએ કેટલા મૂકીશ? 1. 3 + 4 બરાબર 7. પેલા સમાંતર શ્રેણીનું પ્રથમ પદ કેટલું થયું? 7. ચલો a2 શોધવા છે તો બીજું પદ 3 + 4 n ની જગ્યાએ 2. 3 + 4 = 8, તો કેટલા થશે? ધારો કે કોઈ તમને એમ કે બે શ્રેણીનું 50મું પદ શોધો, કોઈ વાંધો નહીં. 3 + 4 n ની જગ્યાએ કેટલા મૂકી દો? 50. તો 3 + 200 એટલે કેટલા થશે? 200. આ તો જસ્ટ ફોર એક્ઝામ્પલ છે 50મું પદ, પણ આપણે તો કોઈ જરૂર છે નહીં. ચલો પહેલું પદ કેટલું મળી ગયું? 7. ડી કેટલા થશે? 11 માંથી 7 જાય એટલે 4. ડી કેટલા થશે? 11 માંથી 7 જાય એટલે 4. એના 15 પદોનો સરવાળો શોધવો છે. Sn બરાબર n/2 2a પ્લસ n-1 into d. આ સૂત્ર છે. 15 પદો માટે Sn ની જગ્યાએ 15, તો n બરાબર 15/2. 2 a ની જગ્યાએ કેટલા? 7 વત્તા n ની જગ્યાએ કેટલા? 15 - 1 અને d એટલે કેટલા? તો કે 4. 15/2, 7 × 2 = 14. 15 માંથી 1 જાય એટલે 14 × 4. 15/2 એમના એમ જ. 14 ના 14, 14 × 4 = 56. ચલો 15/2 એમના એમ જ. 56 અને 14 નો સરવાળો એટલે 60 ને 10 70. 15 એટલે ચલો 35 × 2 = 70, તો 15 × 35. 15 તરી 45 એટલે 450. 450 અને 15 × 75 એટલે 525. 15 × 35 કેટલા થશે? 525. તો આ ટાઈપનો કોઈ પણ એક્ઝામ્પલ હશે તો આપણને આવડવો જોઈએ. ચલો ક્લિયર? ઓકે. આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ જે આ જ રીતનો છે. an બરાબર 9 - 5n હોય તો શ્રેણીના પ્રથમ 20 પદોનો સરવાળો શોધો. an એટલે an બરાબર 9 - 5n. તો આપણે કહી શકીએ an બરાબર 9 - 5n છે તો a1 બરાબર 9 - 5 × 5. તો 9 માંથી 5 જાય તો 9 - 5 એટલે કેટલા વધ્યા? 4. a2 એટલે શું થાય? 9 - 5 n ની જગ્યાએ કેટલા મૂકીએ? 2. તો 9 - 10 એટલે a2 કેટલા મળ્યા? -1. a2 મળ્યા આપણે -1. તો અહીંથી મને તો ખબર પડી ગઈ કે a બરાબર 4. d એટલે શું થાય? પ્રથમ બે પદોનો તફાવત એટલે -1 - 4.
आपने खबर न पड़े जયારે माइनस वाली वेल्यू होय ત્યારે डी ની વેલ્યુ વ્યવસ્થિત ચકાસીને શોધવી કે જેના કારણે આપણે કોઈ ભૂલ પડે નહીં. તો ડી ની વેલ્યુ કેટલી મળી? -5. હવે અહીંયા હું કહી શકું કે પ્રથમ 20 પદોનો સરવાળો શોધવો છે. Sn બરાબર n/2 2a પ્લસ n - 1 into d. s 20 પદો લો 20 બરાબર 20/2 2 a એટલે કેટલા? 4 વત્તા n - 1 અને d એટલે કેટલા? -5. 20 ભાગ્યા 2 એટલે 10 4 દુ 8. ચલો બેટા 20 પદોનો સરવાળો શોધવાનો તો અહીંયા 20 મૂકી દઈએ. 20 - 1 અને -5. 10 એમના એમ જ 8. 20 માંથી 1 જાય એટલે 19 ગુણ્યા -5. જો બેટા અહીંયા 10 8 અને 19 50 કેટલા થાય? તો 19 50 95. 19 50 કેટલા થશે? 95. બરાબર. તો 10 એમના એમ જ 95 માંથી 8 જાય એટલે ચિહ્ન મોટી સંખ્યાનું માઈનસ અને કેટલા વધશે? તો આવશે 87. કેટલા આવશે? 87. 87 નો 10 સાથે ગુણાકાર -870. તો એના પ્રથમ 20 પદોનો સરવાળો આપણને કેટલો મળે છે? -870 મળતો. આ ટાઈપના કોઈ પણ એક્ઝામ્પલ આવે તો આપણને આવડવું જોઈએ. બરાબર. અન્યથા પછી કોઈ રસ્તો છે જોઈએ કે આ ટાઈપનો પણ આપણે એક્ઝામ્પલ આપે કે Sn બરાબર 2n² + 3n હોય તો d બરાબર કેટલા? આ એક ગુણમાં એમસીક્યુ પણ ઘણી વખત પૂછાતો હોય છે, શોર્ટ ક્વેશ્ચન પણ પૂછાતો હોય છે. તો આપણે શું કરવાનું? તો જ્યારે Sn ઉપરથી d શોધો તેના માટે એક આપણી જોડે સૂત્ર છે d બરાબર S2 - 2S1. કોઈ માથાકૂટ કરવાની. d શોધવા માટે મસ્ત સૂત્ર આપણે બનાવી દીધું છે પોતાના પ્રોડક્શન નું S2 - 2S1. ચલો પહેલા S1 શોધી લ્યો. બે એકા 2 3 એકા 3 5. ચલો S2 2 ગુણ્યા 2 નો વર્ગ વત્તા 3 ગુણ્યા 2 2 ગુણ્યા 2 નો વર્ગ 4 3 દુ 6 4 દુ 8 8 અને 6 કેટલા થાય? 14. તો d બરાબર S2 - 2S1. S2 એટલે કેટલા? 14 - 2. S1 એટલે કેટલા? 5. 14 - 10 એટલે કેટલા મળી ગયા? 4. તો d કેટલા મળી ગયા? 4. તો સીધી જ ખબર પડશે d બરાબર કેટલા થાય? તો S2 - 2S1. ચલો ધારો કે આવો ટાઈપનો પણ આપે કે Sn બરાબર 5n² - 6n હોય તો 5n² - 6n હોય તો d બરાબર ખાલી જગ્યા. તો ફરીથી d નું સૂત્ર શું છે? S2 - 2S1. ચલો S1 શોધી લ્યો. 3 s ની જગ્યાએ 1 નો વર્ગ -6 n ની જગ્યાએ 1. 3 એકા 3 -6 એકા 6. 3 માંથી 1 જાય એટલે -3. કેટલા હશે? -3. ચલો S2 બરાબર આપણે લખી શકીએ અહીંયા 5 ગુણ્યા 2 નો વર્ગ -6 ગુણ્યા 2. 5 ગુણ્યા 2 નો વર્ગ એટલે 4 -6 દુ 12. 20 - 12 એટલે કેટલા થશે? 8. 20 - 12 એટલે કેટલા થશે? 8. તો અહીંયા 5n² - 6n અહીંયા આપણે ભૂલ થાય છે. અહીંયા કેટલા હશે? 5. અહીંયા કેટલા હશે? 5 અને 5 માંથી 1 જાય એટલે કેટલા આવશે? -1. અહીંયા જે છે વેલ્યુ કેટલી છે? 5 છે. એટલે 5 માંથી 6 જાય તો કેટલા વધે? -1. d S2 બરાબર મળ્યા 8. તો d બરાબર S2 એટલે 8 - 2 S1 એટલે -1. 8 - -+2 8 અને 2 10. બેટા ના ખબર પડી ફરીથી કહું છું અહીંયા 5 છે. અહીંયા કેટલા હતા? 5. આ સ્ટેપ ફરીથી લખો તો આવી રહ્યો કે 5 એકા 5
माइनस 6 एका 6 माइनस चलो क्लियर तो d बराबर s2 माइनस 2s1 આ સૂત્ર બેટા તમને ક્યાં લખેલું મળશે નહીં એટલે મહેરબાની કરી અને યાદ રાખો ઓકે થેન્ક્સ ફરી મળીશું એક નવા લેક્ચર